ડેન્ડ્રફથી છુટકારો મેળવવા માટે આ 10 ઘરગથ્થુ ઉપાય કરો। 2 ચમચી નારિયેળ તેલમાં સમાન માત્રામાં લીંબુનો રસ ઉમેરો અને બરાબર મિક્સ કરો। આ પેસ્ટને માથામાં લગાવીને 20 મિનિટ સુધી રહેવા દો, પછી વાળ ધોઈ લો। લીમડાના પાનને બારીક પીસીને તેની પેસ્ટ બનાવીને માથામાં 10 થી 15 મિનિટ સુધી લગાવો। આ પછી તમારા વાળને સામાન્ય પાણીથી ધોઈ લો। 2 કપ ગ્રીન ટી લો અને તેને ગરમ પાણીમાં પલાળી દો। ઠંડુ થયા બાદ આ પાણીને માથા પર લગાવો। તમે થોડો સમય રાખી શકો છો અથવા તમારા વાળને સામાન્ય પાણીથી ધોઈ શકો છો। નારંગીની છાલને પીસીને તેમાં લીંબુનો રસ ઉમેરો, તેને અડધા કલાક સુધી વાળમાં રાખીને પછી વાળ ધોઈ લો। 1 પાકેલું કેળું લો, તેમાં 2 કપ એપલ સાઇડર વિનેગર ઉમેરીને પેસ્ટ બનાવો। વાળ ધોતા પહેલા પેસ્ટને 30 મિનિટ સુધી રાખો। કાચી ડુંગળીને પીસીને રસ બનાવીને આ રસને વાળના મૂળમાં 1 કલાક માટે લગાવો, પછી વાળ ધોઈ લો। આ અઠવાડિયામાં 2 વાર કરો। 1 ઈંડું લો અને તેનો પીળો ભાગ અલગ કરો, તેને 1 કલાક સુધી વાળમાં રાખો અને તેને સારી રીતે ધોઈ લો। 2 ચમચી સફેદ વિનેગર લો, તેને 1 ચમચી પાણીમાં મિક્સ કરો। આ પાણીથી વાળ ધોઈ લો। મેથીના દાણાને આખી રાત પલાળી રાખો। બીજા દિવસે પીસીને પેસ્ટ બનાવીને તેમાં લીંબુનો રસ મિક્સ કરો, તેને વાળમાં 30 મિનિટ સુધી લગાવો, પછી હળવા શેમ્પૂથી વાળ ધોઈ લો। મિત્રો, આ 10 ઘરગથ્થુ ઉપાય કરીને તમે ડેન્ડ્રફથી છુટકારો મેળવી શકો છો। મિત્રો, તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો આ વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો।